આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં હોળી અગાઉ એક અઠવાડિયામાં ભગોરિયાના મેળા અને હોળી બાદ એક અઠવાડિયા સુધી ઘેર અને ચૂલના મેળાઓ યોજાતા હોય છે. ત્યારે હોળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ભગોરિયા મેળાની મોસમ ફૂલ બહારમાં ખીલી છે. જય હિન્દ. હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે. આજે છોટાઉદેપુર નગરમાં ભગોરિયાનો મેળો યોજાયો હતો. ભગોરિયો એટલે કે હોળીના અગાઉના દિવસોમાં જે ગામમાં હાટ ભરાતો હોય એ હોળીનો હાટ ભરાય એ ખૂબ મોટા પાયામાં હોય છે, કેમ કે આદિવાસી સમાજ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ હાટ બજારમાંથી ખરીદતો હોય છે. પરંતુ હોળી એ આદિવાસીઓની દિવાળી છે. આદિવાસી વ્યક્તિ વર્ષ દરમિયાન ગમે ત્યાં રહેતો હોય, પરંતુ હોળીના દિવસોમાં પોતાના માદરે વતન પરત આવતો હોય છે. ત્યારે હોળીને ગણતરીના દિવસો બાકી છે. મેળાઓની સિઝન ફૂલ બહારમાં ખીલી છે. છોટાઉદેપુર નગરમાં પણ આજરોજ ભંગોરિયાનો મેળો યોજાયો હતો, જેમાં છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા અને ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તેમના મોટી સંખ્યામાં સમર્થકોની સાથે હાજર રહ્યા હતા. ભગોરિયાના મેળામાં જસુભાઈ રાઠવાએ માંદણ ઉપર પોતાનો હાથ અજમાવ્યો હતો, માંદણ વગાડી હતી અને આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે એવું પુરાવાર કર્યું હતું. ત્યારે ટીમલીના તાલે મન મૂકીને નાચ્યા હતા. આવો જોઈએ એ કેટલીક તસવીરો, જેમાં જસુભાઈ રાઠવા સાંસદ છોટાઉદેપુર અને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ટીમલીના તાલે પોતાના સમર્થકો સાથે ઝૂમ્યા છે. જય હિન્દ.